મેયરને જોતા જ 3 દિવસથી પાણીમાં રહેલા લોકોનો ગુસ્સો ફૂટ્યો। બોપલની મુલાકાત સમયે હોબાળો હિતેશ બારોટે કહ્યું, આ કોંગ્રેસનો ઉમેદવાર હતો, ખાલી નાટક કરે છે। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે 50 કલાક બાદ શરૂ। નવી સિસ્ટમ સક્રિય થતાં 30 જુલાઈથી ફરી વરસાદ ભૂકા બોલાવશે। અમીરગઢમાં 1.5 ઇંચ વરસાદ, 2 દિવસ યલો એલર્ટ। અમદાવાદ ડૂબ્યું પણ અમદાવાદીઓની મોજ મસ્તી નાટકી। બ્રિજ નીચે લાઇટિંગમાં રેન ડાન્સ, પાણી ભરેલા રસ્તા પર ખાટલો પાથર્યો, વોલીબોલ ક્રિકેટ રમ્યા, બોટ લઈ નીકળ્યા। ડુંગરોમાંથી ઝરણા વહેતા થયા, પહાડો વાદળોમાં ગરકાવ। માઉન્ટ આબુમાં મિની કાશ્મીર જેવો માહોલ, ધુમ્મસથી ઘેરાયેલા રસ્તાઓ પર ચાની ચૂસકી લેતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા। મફત ફાળવાયેલા પ્લોટ સમથળ કરવાની સહાય 5 ગણી વધી। પ્રતિ પ્લોટ હવે ₹1000 ને બદલે 5000 મળશે। ખાડા ટેકરાની પ્રતિ હેક્ટર જમીન માટે 2 લાખ, ગ્રામ્યના ઘર વિહોણા પરિવારોને લાભ। રાજકોટમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ બિસ્માર, 19 સ્થળે વૃક્ષ ધરાશાયી। મ્યુનિસિપલ કમિશનરે 3 ઝોનની મુલાકાત લઈ સંબંધિત વિભાગોને 24 કલાક સ્ટેન્ડ બાયના આદેશ આપ્યા। વડોદરામાં 2 રેસ્ક્યુ ઓપરેશન। નિઝામપુરામાં વૃદ્ધ પહેલા માળેથી વરસાદી કાચમાં પટકાતા વાસણા ભાયલીમાં યુવક લિફ્ટમાં ફસાયો, દરવાજો તોડીને બહાર કઢાયો। વરસાદથી લુણાવાડા ગોધરા હાઈવે પર જોખમી ખાડા, ભાયાસર પાસે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું, તાત્કાલિક સમારકામ માટે માંગ ઉઠી। વાસ્મો સચિવ સ્તુતિ ચારણે ઉકાઈની મુલાકાત લીધી, રાહત પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરી, આરોગ્ય સ્વચ્છતા પર ભાર મૂક્યો। ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરતા મહિલાને ધમકી, અંબાજી કડવા પ્લોટમાં 7 ફૂટ વધારાના બાંધકામની મનપાની નોટિસ મળતા પાડોશીએ કહ્યું, તને જાનથી મારી નાખવી છે।